શુક્રવાર 27મી જૂન આજે અષાઢી બીજના રોજ સુરતમાંથી અલગ અલગ 7 જગ્યાએથી રથયાત્રાનું આયોજન કરાયું છે। સવારે મૈધરપુરામાં ગોડિયા બાવા મંદિરેથી નીકળેલી રથયાત્રામાં ભક્તો ઉમટી પડ્યા। સુરતમાં હર્ષોલ્લાસ સાથે દર વર્ષે અષાઢી બીજના રોજ ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે। સુરતના અલગ અલગ 7 જગ્યાએથી ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજાય છે। તો સુરતના મૈધરપુરા ખાતે આવેલા ગોડિયા બાવા મંદિર ખાતેથી ભવ્ય રથયાત્રા નીકળી હતી। મૈધરપુરામાં આવેલા ગોડિયા બાવા મંદિરેથી છેલ્લા 51 વર્ષથી રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે। ત્યારે અષાઢી બીજના દિવસે સવારે ગોડિયા બાવા મંદિરેથી રથયાત્રાનું આયોજન કરાયું, જે રથયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા, ભગવાનના દર્શન કર્યા હતા। દર વર્ષે આ વર્ષે પણ રંગે ચંગે રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। એમાં રથયાત્રામાં બહુ ભીડભાડ થાય છે અને પોલીસ ભાઈઓનો પણ સહયોગ છે, ભક્તોનો પણ સહકાર છે। એમાં દર વર્ષે સવારે 9 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધી રથયાત્રાનું પરમિશન આપણે મળેલું છે અને અત્યારે 2 વાગ્યા સુધી મંદિરના અંદર પાછું આવી જશે। 2 વાગ્યા પછી પ્રસાદની વ્યવસ્થા રાખેલી છે। સૌ ભક્તજનને વિનંતી છે કે આવીને પ્રસાદ લેવાનું, કેમ કે જગન્નાથનું ભાત જગત પસારે હાથ। જય જગન્નાથ। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।